તારીખ 21/7ના રોજ રાત્રે વોર્ડ ઓફિસર 10થી અમને ફોન આવેલો હતો કે હોસ્પિટલ દ્વારા વેસ્ટનો નિકાલ ગોત્રી ગાર્ડનમાં કરવામાં આવેલ છે. તો એ બાબતે હવે સ્થળ તપાસ કરવામાં આવેલી 21/7/2025ના રોજ, અને લગભગ 400-450 કિલો જેવો વેસ્ટ ત્યાં નિકાલ કરેલો હતો, જેને અમે તાત્કાલિક ક્વોન્ટમ જે બાયોમેડિકલની એજન્સી છે એના દ્વારા કલેક્ટ કરાવવામાં આવ્યો હતો, અને સેગ્રીગેટ કરાવતા એમાંથી લગભગ 2.5-3 કિલો જેવો બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલો હતો. અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે? એના આધારે અમારે જે ગાંધીનગર રિપોર્ટ કરેલ, તો ગાંધીનગર એને 30 દિવસની અસરથી ક્લોઝર ડાયરેક્શન આપેલું છે. એટલે કઈ બાબતનું ક્લોઝર ડાયરેક્શન આપ્યું છે? બાયોમેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરવા માટે અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા માટે. હવે કંઈ પણ સ્ટર્લિંગ હોસ્પિટલ જો કોઈ કરશે તો તેને બંધ કરવામાં આવશે તેવી પણ નોટિસમાં એટલે અત્યારે આ 30 દિવસની અસરથી એને જે ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવ્યું છે એનો અસર 30મા દિવસે જ લાગુ થશે. જો એ પહેલાં એને એની પર સ્ટે મેળવવાનો રહેશે. જી. અત્યારે હાલ કોઈ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી કે બાબતમાં? હાલમાં કોઈ રજૂઆત અત્યારે કરવામાં નથી આવી. જી.